મિત્રો, આજે હું એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે સાંભળીને અમેરિકામાં રહેતા અથવા ત્યાં જવાનું સપનું જોતા દરેક ભારતીયના હોશ ઉડી જશે. કારણ કે અમેરિકામાં હવે ભારતીયો માટે સ્થિતિ પહેલા જેવી નથી રહી. ત્યાંના રાજકારણમાં અને કાયદાઓમાં એવા મોટા ફેરફારો આવી રહ્યા છે જે તમારી મુશ્કેલીઓ વધારી શકે છે. ખાસ કરીને ટેક્સાસ અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં જ્યાં આપણા ભારતીયો મોટી સંખ્યામાં રહે છે, ત્યાં હવે લોકોની જોવાની દ્રષ્ટિ બદલાઈ રહી છે અને રાજકારણીઓ પણ હવે ભારતીયો વિરુદ્ધ આકરા નિવેદનો આપી રહ્યા છે. આજના વિડીયોમાં હું તમને એ જણાવીશ કે કેવી રીતે H-1B વિઝા માટે $1,00,000 જેવી મસ્ત મોટી ફી ઝીકી દેવામાં આવી છે અને કેવી રીતે તમારી એક નાની ભૂલ તમને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે અથવા તો તમને દેશ નિકાલ પણ કરાવી શકે છે. આ આખી માહિતી સમજવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આમાં તમારી સુરક્ષા અને તમારા ભવિષ્યની ખાસ વાત છે. તો ચાલો શરૂ કરીએ આ આખી ઘટનાની વિગતવાર સમજૂતી. મિત્રો, અત્યાર સુધી આપણે જોયું છે કે અમેરિકામાં ભારતીયોએ પોતાની મહેનતથી આઈટી, હેલ્થકેર અને એન્જિનિયરિંગ ક્ષેત્રે મોટું નામ કમાયું છે. પરંતુ હવે આ સફળતા જ આપણા માટે પડકાર બની રહી છે. ખાસ કરીને ડલાસ અને સિલિકોન વેલી જેવા વિસ્તારોમાં ભારતીયોની વધતી સંખ્યાને કારણે ત્યાંના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ટેક્સાસના એટર્ની જનરલ પદના ઉમેદવાર એરોન રીડ્સ જેવા નેતાઓ તો હવે ખુલ્લેઆમ ભારતીયોના આગમનને આક્રમણ કરી રહ્યા છે. તેઓ એવું કહી રહ્યા છે કે અમેરિકાના શહેરો હવે કલકત્તા, દિલ્હી અને હૈદરાબાદ જેવા દેખાવા લાગ્યા છે અને H-1B વિઝા પ્રોગ્રામને તેઓ એક મોટું કૌભાંડ ગણાવી રહ્યા છે. આ બધું માત્ર ચૂંટણીલક્ષી ભાષણો નથી, પણ આની પાછળ એક ગંભીર ષડયંત્ર છે, જે અંતર્ગત ભારતીયોના કાયદેસરના દસ્તાવેજોની ફરીથી તપાસ કરવાની, બને તેટલા વધુ લોકોને પાછા મોકલવાની વાતો થઈ રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાત રાહુલ રેડ્ડી પણ સલાહ આપી રહ્યા છે કે અત્યારે ભારતીયોએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. જોકે ભારતીયો પર હજુ સુધી કોઈ સીધો પ્રતિબંધ નથી મુકાયો, પણ જે રીતે માહોલ બની રહ્યો છે તે જોતા ડર લાગે તે સ્વાભાવિક છે. બીજી બાજુ આર્થિક રીતે પણ ભારતીયોને રોકવા માટે મોટા પગલાં લેવાયા છે. સપ્ટેમ્બર 2025થી અમલમાં આવેલા નવા નિયમ મુજબ હવે જે લોકો અમેરિકાની બહારથી નવા H-1B વિઝા માટે અરજી કરશે તેમણે $1,00,000ની વધારાની ફી ચૂકવવી પડશે. આ ફી એટલી મોટી છે કે નાની કંપનીઓ હવે ભારતીયોને નોકરી આપતા ખચકાશે અને તેના કારણે ઘણી કંપનીઓ હવે ભારતમાં જ પોતાની ઓફિસો ખોલી રહી છે. આ નિયમથી એવા લોકોને પણ જોખમ છે જેઓ અમેરિકામાં છે અને મુસાફરી કરવા માંગે છે. જો તમે અમેરિકામાં હો અને તમારા વિઝા એક્સટેન્શનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે તમે દેશની બહાર જાઓ તો તમારે પણ આ $1,00,000ની ફી ભરવી પડી શકે છે. એટલે કે એક રીતે તમે અમેરિકામાં જ ફસાઈ ગયા છો તેવી સ્થિતિ સર્જાય છે. આટલું જ નહીં, જાન્યુઆરી 2026થી ઇમિગ્રન્ટ્સ વિઝા એટલે કે ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર આવ્યો છે. હવે એ જોવામાં આવશે કે તમે અમેરિકા પર આર્થિક બોજ તો નહીં બનો ને. તમારી ઉંમર, તબિયત અને મિલકતની આખરી તપાસ થશે. આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી નવા આવતા લોકોને વહીવટી રીતે જ રોકી શકાય. હવે સૌથી મોટી મહત્વની વાત જે આપણી સામાજિક વર્તણૂક સાથે જોડાયેલી છે. અમેરિકામાં આપણા લોકો જ્યારે સાઉથની ફિલ્મો રિલીઝ થાય ત્યારે થિયેટરોમાં જઈને જે રીતે ઉજવણી કરે છે, કાગળના ટુકડા ઉડાડે છે અને શોરબકોર કરે છે, તેના કારણે હવે ત્યાંના લોકોમાં આપણી છબી બગડી રહી છે. બ્રિટન અને અમેરિકાના ઘણા થિયેટરોમાં તો હવે આવી ફિલ્મોના શો રદ કરી દેવામાં આવે છે અને પોલીસ બોલાવવી પડે છે. રાહુલ રેડ્ડી સાહેબ કહે છે કે તમારી આ નાની દેખાતી મસ્તી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. જો તમારી પર શાંતિ ભંગ કરવાનો કે તોફાન કરવાનો કોઈ નાનો કેસ પણ થશે તો ભવિષ્યમાં તમને ગ્રીન કાર્ડ
કે વિઝા મેળવવામાં મોટી તકલીફ પડશે. અમેરિકન કાયદા મુજબ જો તમારી પર આવો કોઈ આરોપ લાગે તો તમારા ચાલુ વિઝા પણ રદ થઈ શકે છે અને તેમને દેશ નિકાલ કરવામાં આવી શકે છે. એટલે હવે સમય આવી ગયો છે કે આપણે આપણી આ સંસ્કૃતિની ઉજવણી કરવાની રીત બદલીએ. મનોરંજન માટે થિયેટરોમાં ધમાલ કરવાને બદલે જો આપણે ત્યાંના સ્થાનિક કામોમાં જેવા કે વૃક્ષારોપણ કે ગરીબોને મદદ કરવામાં ભારતીય સ્ટાર્સના નામે દાન કરીએ તો આપણી છબી સુધરશે અને લોકો આપણને માનની નજરે જોશે. કાયદાકીય રીતે પણ અત્યારે બહુ જ કડકાઈ ચાલી રહી છે. જો તમે અમેરિકામાં પોતાનું ઘર બદલો છો તો 10 દિવસની અંદર સરકારી વેબસાઇટ પર તેની જાણ કરવી ફરજિયાત છે. જો તમે આમાં ભૂલ કરો છો તો તે ફેડરલ ગુનો ગણાય છે અને તમારી પર દંડની સાથે સાથે ડિપોર્ટેશનની કાર્યવાહી પણ થઈ શકે છે. તેવી જ રીતે ટેક્સ ભરવાની બાબતમાં પણ હવે બહુ જ સાવધાની રાખવી પડશે. જો તમે ત્યાં રહીને કમાણી કરો છો તો તમારે તમારી વૈશ્વિક આવક પર ટેક્સ ભરવો પડી શકે છે અને સોશિયલ મીડિયા પર પણ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે હવે વિઝા ઓફિસરો તમારી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડઇન પ્રોફાઇલ પણ ચેક કરે છે. જો તમે અમેરિકા વિરોધી કોઈ પણ પોસ્ટ મૂકી હશે તો તમને વિઝા મેળવવા મુશ્કેલ બની જશે. અંતમાં મારે એટલું જ કહેવું છે, 2026માં અમેરિકામાં રહેવું એક મોટી કસોટી સમાન છે. આપણે કાયદાનું પાલન કરવું પડશે, આપણી વર્તણૂકમાં સુધારો કરવો પડશે અને ત્યાંના સમાજ સાથે ભળી જવું પડશે. આપણે આપણી ઓળખ છુપાવવાની જરૂર નથી, પણ તેને યોગ્ય રીતે રજૂ કરવાની જરૂર છે જેથી કોઈ પણ આપણી પર આંગળી ન ઉઠાવી શકે. જો આપણે સતર્ક રહીશું, નિયમોનું પાલન કરશું તો જ આપણે વિદેશની ધરતી પર સુરક્ષિત રહી શકશું અને આપણું અને આપણા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીશું. દોસ્તો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.